બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં છો? કેમ છો એમ પૂછવાનું, કેમ છો? તો આજે અમે આવી ગયા પાછો નવો વ્લોગ લઈને. કાલે તમને પનીર ટીકાનું શાક બતાવ્યું હતું, રેસીપી મૂકી હતી. તો બધાને બહુ ગમ્યું હોય છે અને ઘણા ખરાય તો જોઈને શાક એવું બન્યું હતું. હા, ને ઘણા ખરાય તો આપણું રેસીપી જોઈને બનાવશે. આપણે માએ બનાવ્યું તમે તો વિડિયો જોઈ લીધો. હજી હું એડિટ કરીને નવરો નથી. મારું એડિટિંગ હજી ચાલુ છે. આ તો આપણે આજનો વ્લોગ પાછો નવો બનાવવો પડે ને. એટલે દક્ષાને હાલ ફટાફટ જઈએ આપણે. નવો વિડિયો શરૂઆત કરીએ ને કદામાં મારી પાછો ગેપ આવી જાય. આપણે હવે ગેપ નથી પાડવો, આજે ચાલુ કરી દઈએ નવો વ્લોગ. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના અટાણે 10 વાગવા આવ્યા. ઉઠી તો ગયો હું 6:30 વાગ્યાનો. પ્રિયલમાં ઉઠાડ્યો તો મને. એ ઉઠી ગઈ હતી રડતી હતી. દક્ષાને એ ગયા હતા ગાય દોવા. 6:30 વાગ્યા પછી ઘડીક વાર રાખી મેં, પણ છાની નહોતી રહેતી. મેળે આવતું. કેમ રોતી હતી ઉઠીને? મારી નીંદર ઉડી ગઈ. અલાર્મ વાગ્યું ને પ્રિયલનું. ઓલું અલાર્મ વાગે ને, અમારો આ અલાર્મ વાગે તો ઉઠવું પડે. હવે આમ બેહી ગઈ. આ છોકરું ઘડીક આમ બેસે ને ઘડીક આમ બેસે. ઘડીક આ બાજુ ને ઘડીક આ બાજુ. હા, તેમાં છે ને વિડીયો તો એડિટ કરવાનો એવા હાટું બાકી રહી ગયો તો કે કાલ છે ને અમે ગાય દોઈ લીધી ને 5:30-6 વાગે. એ પછી ગયા તા દક્ષાના પિયર. આપણે પનીરના શાકનો વિડીયો આખો શૂટ થઈ ગયો હતો અને કમ્પ્લીટ થઈ ગયું. પછી નક્કી થયું હતું. એટલે પછી હું કહું હવે આજે અહીંયાનો નથી શૂટ કરવું કાંઈ. અહીંયા ગયા તા તો એવા હાટું કે દક્ષાના મોટા બાપુનો દીકરો છે ને, કાકાનો દીકરો, એ બહાર જવાનો છે વિદેશ. ત્યાં એને કોન્ટેક્ટ કરીને કામ મળી ગયું એટલે જાહે. તે હવે જાજા દિવસ આડા નથી. વિઝા ને બધું પાસ થઈ ગયું એટલે પછી આપણે હું કહું જઈ આવીએ. નકર પાછો તો એ વિઝા ઘડીકમાં પૂરી થાય નહીં. તે અહીંયા આવે. કાલ ત્યાં ગયા હતા ને ત્યાં પછી અમારે 10 એટલે હારી ઘણી બેહી ગયા હતા. કલાકની માથે બેહી ગયા હતા. મારા કાકાને ઘેર ગયા હતા. હારી ઘણી બેઠા રહ્યા હતા. પ્રિયલને મજા આવી હતી. મામાને ઘેર ગયા હતા ને આપણે. નોક્સ હતો, હેત હતો, રમકડા ને ઢગલો અને લઈને બેઠા હતા, રમતા હતા ને વેફર ખાધી. મજા આવી હતી. આપણે વ્યારા અહીંયા કર્યા હતા. પછી અહીંયાથી નીકળતા 10:30 વાગી ગયા હતા. તે ઘરે પૂગ્યા તો 11 થઈ ગયા. એમાં પછી એક શોર્ટ વિડીયો આપણે અહીંયા જઈને શૂટ કર્યો હતો. એમ પછી 12 વાગી ગયા મારે એડિટ કરતા. સાંજે આવીને શોર્ટ વિડીયો શૂટ એડિટ કર્યો. એમાં કલાક નીકળી ગઈ ને ઘડીક આ ફંદા કરતી હતી ને પછી એમ 12 વાગે નીંદર આવતી. કાલો હવે સુઈ જઈએ. બીજું કામ બધું હવે સવારે લોંગ વિડીયો એડિટ કરવાનો રહી ગયો એમાં. ને પાછો 6:30 વાગ્યામાં બેન ઉઠી ગયા અમારે. હવે જો એને ઘડીક રાખતા જઈએ ને વિડીયો ઉતારતા જાય ને. હવે મારે જો કામ છે તે હીરામણને તો કરી લીધા. તો ઘરમાં થોડું કરવા માંડીએ ને હુઈ જાય ને. હું 10-10 હુઈ જાય એને હુવડાવી દે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હવે આપણે રસોઈનું ટાણું થઈ ગયું. આપણે જો ગુવાર હમા કરી લીધા છે. અડધા આખા ને અડધા બટકા. ગુવાર ઘરમાં પડ્યો હતો તે ગુવારનું શાક ને રોટલા બનાવી નાખશે. આપણે ગુવારનું શાક ને રોટલા બનાવવા જે ટાઈમ થઈ ગયો જઈએ. અને પ્રિયલ જાય ભાગ લઈને. પ્રિયલ જ્યાં નાસ્તો લેવા ગયા હતા ને અમે, એ મને દેખાડવા આવી કે મને તોડી દો. ખાવું તારે સેવ ખાવી ને? સેવ ક્યાં? અરે આ દેખાડ કેવું સેવ લઈ આવી. દેખાડ. હા જો પ્રિયલ સેવ લઈ આવી. કોણ તોડી દે હે? હા આ કોણ તોડી દે હે? ઈ કે પપ્પા તોડી દે. આ દાદીને દે ને, દાદી તોડી દે. દાદીને દે ને, એને ખાવી. થોડી ઘણી દેજે. હું ખાઈ જાઉં. લાવ હું ખાઈ જાઉં. ખબર જ છે કોઈ નથી. હા એ હું તોડી દઉં. પેલા ઓલે ખાઈ આવ જા. દાદી પાસેથી લઈને એ ખાઈ આવ. જાય તોડી દે. જા. હા એ તોડી ને એમાંથી હમણાં પીયું કેમ ખાય આમ. આ બુક કરી જા. એ કરી ગઈ.
આ જો કેવી છે, કેવી હે, અસલ હે? ખાઈ લે. હાલ આપણે અંદર જઈએ. અંદર જવું ને વ્હાઈટ કામ નાખ દે હે જા. વાટકામ નાખીને પછી આપણે ખાઈએ હો. જા એમાંથી ની ઢોરાઈ જાય જા વ્હાઈટ કામ નાખ દે. તો અમે હેને આજે અહીં બેહી ગયા, હિચકાઈ હજી નથી ગયા. વાર છે હિચકાઈ જાવું હે? જાવું તો તડકો છે અટાણે હિચકાય એટલા પછી બગાવી અહીં રમાડીએ. જાય પ્રિયલ રમતું કરતી હતી મીરા હારે. ક્યાં મીરા? હવે છે ને તડકો ખેતરમાં હજી નથી ગયા. હવે જાવું ખડવા દવા. હા મીરા છે. ઈ તને કેમ કરતી હતી પ્રિયલ? પ્રિયલ ઈ તને કેમ કરતી હતી? હે આમ જોઈને કેતો કેમ કરતી હતી? કેમ કરતી હતી? કરતો કેમ ગાલમાં શું કરતી હતી? ગાલ મારતી હતી. કેમ કરતી હતી? નીચે તમારો હાથ છે તમે મોબાઈલ પકડો નીચે નમીને જાય. જો કેમ કરે ઈ મીરા તને જોતો? સાટી લે. આલા મીરા દોડીને આવતી રહી. વાલા કર લે. લે પેલા વાલા તો કર આમ કર વાલા એ મોટું સાટ લે ઓલી બાજુ ભાગી જાય. તું નો સાટવા દે. વાલા કરે હે તું એને ગાલ નો અડવા દે. નો અડવા દે ગાલ. તારો ગાલ એને અડવા દે કે નહીં? હાલ ખેલ કરે પ્રિયલ છે પણ હા એમ રમા. એ નહીં આવે તારી પાસે, તું એને રમા. ઈ નો આવે. હા એમ કર. તો પ્રિયલે હેને મીરાને રમાડી લીધી ને હવે છે ને હાથમાં આવી ગઈ દાડમ. તે પપ્પાને કે ફોલી દ્યો, તે ફોલી દે. હે દાડમ ખાતી હતી તું. ને છે ને અમે કાલે ગયા હતા ને મારા પપ્પાને ઘરે, તો શ્યામને ને પ્રિયલને ને નીવાને ને બધાને મજા આવી ગઈ. પ્રિયલને બહુ મજા આવી ત્યાં જાય એટલે. પ્રિયલ મજા આવી હતી ને તને? હાલો જાવું પાછું આજે નાના પપ્પાને ઘેર જાવું? હા પાડે. આજ તો નકર તો ના જ પાડતી. પૂછીને કે નાના પપ્પાને ઘેર જાવું તો ના જ પાડતી. તો પેલા મારા કાકાના દીકરાના ઘરે ત્યાં ગયા હતા, કાકીના ઘરે, ભૂમિના ઘરે ગયા હતા ને અમારા ઘરે હતા. પછી જમી કરીને મોડા આવ્યા હતા. પછી અમે ગયા હતા ને તો ત્યાંથી એને શાંતિ એક ભેટ આપી, તમને આગળ બતાવીએ ને કહીએ. તો એમાં એવું છે કે હતી થોડાક દી પેલા વીર પહલી, તો શાંતિએ પૂછ્યું તો કે તાર પહેલીમાં શું લેવું? તો એને મેં તો પેલા ના જ પાડી હતી કે કઈ નથી લેવું, તમે આવજો ને આટો મારી જજો. તો પછી પાછો ફોન કર્યો. તો પછી માએ ને પ્રિયલના પપ્પાએ ને મેં બધાએ ના પાડી હતી કે કઈ લેતા નહીં, એમને આવજો ને ત્યાં આટા મારી જજો. પછી તો એને શાંતિ લઈ દીધું કે પહેલી અમે તો એમાં એને ગયા તા. તમને મેં વાત કરી ને કે દક્ષાના કાકાનો દીકરો છે ને એને બહાર જવાનું હે. તો દક્ષાને કહું પછી આપણે ટાઈમ મળે કે ન મળે, આપણે આજ ટાઈમ કાઢી ને એની પાસે જઈ આવીએ. અમે ગયા તા એના કાકાના દીકરા પાસે. એવા હાટો ગયા તા. વિદેશ જાય છે મારો ભાઈ, તો ભાઈ પાસે આટો મારી આવીએ. હવે થોડાક દિન જવાનો. શાંતિ અહીંયા લઈને રાખ્યો તો કે અમે તો આવશું. આ કે તમે ભેગું લેતા જાઓ રિક્ષામાં. અમારે આવતા ખરે પાછું ઉપાડવું નહીં ને એને બધા એમ અમે કાલ પછી લેતા આવ્યા હતા ભેગું. રિક્ષા લઈને ગયા તા. પછી કે રિક્ષામાં નાખતા જાવ ત્યાં આવતા હતા. પછી અમે લેતા આવ્યા. પછી હવે ઠેલવાય તો નહીં, ના તો ન પડાય કે ભાઈ ના આવે, એને પ્રેમથી લીધું હોય. પછી જો અમે લઈ આવ્યા ને આગળ તમને બતાવીએ કે એનો ફોન આવ્યો ને શાંતિ નો. તો અહીંયા મેં દક્ષા ના પાડી, હું કઈ લેવું નથી. પછી દક્ષા હા ના કરતી હતી. માં કે મને ફોન દે. પછી માએ શાંતિ વાત કરી કે કઈ લેવું નથી બપાઈ, કે તમે આવી જાવ ને ઘરે, કે આ તો મારે જાવ તો બધું આવી ગયું. એ પહેલી જ છે કે. પણ તોય અમે કાલ ગયા હતા તો ઈ પછી કે હા લઈને રાખ્યું હતું એને. હજી એક વસ્તુ ત્યાં ઘરે પડી. હવે અમે કાલ તો ગયા તા, 1-2 દી આવવાના હે. હવે તમે આવો ને ત્યાં લેતા આવજો. ને અમે રિક્ષામાં લઈ આવવાનું નતું નહીં, લેતા આવ્યા. હવે એ લોકો ત્યાંથી પછી હાકડ મુકડ માં આવું ને પછી કાજલ ભાભી ને ભૂમિ ને કોઈને
એ આવવાના હોય તો પછી બધા હામટા થઈ જાય ને આપણે તો ઘરનું સાધન હતું રિક્ષાથી જેમાં લેતા આવ્યા દક્ષન પપ્પા ને પછી શું છે કે હવે એમ થાય કે આપણે કંઈક ને કંઈક લઈ દઈએ. હા ઘડીએ ઘડીએ થોડું ક્યાં આવે કઈ પહેલી તેને એમ થતું હોય ને આપણે એમ થાય કે ભાઈ શું આમાં હવે ઈ તો દર વર્ષે આવતું હોય પછી એમાં શું આના કરવું ને શું એટલે અમે ના પાડતા એમાં પણ પછી પપ્પાનું ઘર છે એટલે એને એમ થાય ને કે ભાઈ દીકરીના ઘરે કે આપણે કંઈક લઈ દઈએ લઈને જઈએ ને એમ થાય. એ લોકો આવવાના હતા પછી અમારે પછી મારા કાકાનો દીકરો જવાનો હતો એટલે પછી અમે આટો મારી આવ્યા હોય 1-2 દી માં આવશો ગમે ત્યારે આવજો આને તો જો મજા આવે. તે પ્રિયલ ને નીવા બે હે ને શ્યામના ખોરામાં બેસી હે ને વેફર ને કાપી પીવું ને તો મજા આવી ગઈ. કાકા ઘરે ગયા ત્યાં નવસ ને એક ને હતા ને મજા આવી ગઈ હતી ને નવસભાઈ પાસે તો હાલો જો તમને હવે બતાવીએ હું લઈ આવ્યા તો છે ને જો તમને બતાવી દે કે લઈ આવ્યા આ જો ઘઉં ને ભરવાની ચોખી ઓલી કોઠી જો અંદર કલર મારેલો છે. આપણે આમાં છે ને ભરવાનું દાણા દૂણી અનાજ બાજરો છે ઘઉં છે એવું કામ આવે એવી વસ્તુ છે તી શાંતિ ના પાડતી ને તોય એકલી ને એને મેળાઈ પછી લઈ આવી ને કે કોઠી કે લઈ દઉં તે પછી હવે લેતા આવ્યા. હવે આપણે જે ગમે ભરવો હોય ભરશું આમાં કામની વસ્તુ છે આપણે ઉપયોગમાં આવે એવી વસ્તુ શાંતિ કે લઈ દઉં તી જો લઈ દીધું. હા દાડમ ખાઈ પ્રિયલ આ ક્યાંથી લઈ આવ્યા આપણે તે આપણે રિક્ષા હતી એમાં હમાઈ ગઈ હતી પ્રિયલ હે ને પકડવા લાગતી હતી રસ્તામાં આમ પડે એવું તો નતું તો એને પકડી હતી ને તે પ્રિયલે આખે રસ્તે પકડે આવી હતી કા પ્રિયલ પકડે અરે તે પછી હે ને આવતા હતા ને તો રિક્ષામાં કાલશે આમને આપણે લેતા જવાનું ના પાડતી હતી ના નો પડાય બેહાડવાનું બધાને આપણે એક કોઠી તો હતી ને શાંતિ ધરાર બીજી લઈ દે બે થઈ એક જો ઓલા રૂમ હવે આપણે બાજકામ ઘઉં નહીં ભરવા પડે. હા જે એક બાજકું છે હજી હવે બીજા તો આપણે થોડા પૂરા થયા જ વખતે આપણે હે ને ઘઉં વધારે લીધા હતા ને તેવામાં ઘઉં કે બાજરો ગમે જે હમાઈ આપણે ભરી દે હું ને બાજકા ન રાખવા પડે આમાં ભરાય એટલે આમાં પચવાઈ જાય અનાજ બધું જાવું લઈ આવ્યા પહેલીની પેટ મારા માટે હજી બીજી વસ્તુ પણ લઈ આવ્યા હોય આવશે ને તો અહીંયા બતાવશું તમને ક્યારે આવે કઈ નક્કી નથી ટાઈમ મળે એ પ્રમાણે આવે કાલકા પ્રમદી જઈ આવો તો મેં તેમ કીધું તો અમે ગયા નથી એમ કહીને આવ્યા હતા. પ્રિયલ અહીંયા આવતો ખોલવી આમાં પૂરી દઉં તને ના પાડે બીવે રમતા હતા ને નીવા ને શ્યામ ને કાલામાં પૂરી દે આમાં પૂરી દેવી ન પૂરાય ને ના પૂરાય ઘઉં ભરવાનું હોય ને હા જોઈ ને ખબર પડે બધી તો જો આ પેટ તો બસ જો હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા એમ જાઉં નાના ઘરે આંગળી પકડીને જઈને અહીંયા ડીશ આખી એથી મૂકીને પછી હર હર મહાદેવ સ્પેશિયલ ડીશ એથી મૂકી હર હર મહાદેવ કરવા જાઉં નાના પપ્પા કે ભાગ લેવા લઈ જાય નાના પપ્પા.